તો રાજકોટનો ઉપલેટા કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો ત્યારે અસામાજિક તત્વોને આતંક મચાવવો ભારે પડ્યો છે। મોડી રાત્રે શાહરૂખ નોઈડા સંતી નામના શખ્સે રિક્ષા ચાલક સાથે સામાન્ય મુદ્દે બોલાચાલી કરી। એટલું જ નહીં, જાહેરમાં અપશબ્દ બોલીને આતંક પણ મચાવ્યો હતો। અબ્બુ ઉર્ફે ડાડો મિયાણુ નામનો શખ્સ પણ બાપુના પાવલા ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને આ અબ્બુ નામના શખ્સે તો જાહેરમાં બોલાચાલી પણ કરી હતી અને જાહેરમાં જ બોલી રહ્યો હતો કે ઉપલેટાનો પાપ છું, મારી સાથે કોઈને બપાલ કરવી છે, જેને પણ બપાલ કરવી હોય તે આવી જાવ। અને આ મુદ્દે જ હિન્દુ સંગઠનોએ આજે વહેલી સવારથી જ ઉગ્ર વિરોધ કર્યો અને બપોર સુધી ઉપલેટા સજ્જડ બંધ રાખ્યું। અસામાજિક તત્વોનું સરઘસ કાઢવાની માંગ કરી છે। વિરોધને લઈ પોલીસની ટીમ પણ એક્શનમાં આવે એટલે કે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીને પાવલા ચોક સાથે ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। આ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા। તો અલગ અલગ તસવીર બબાલ સમયના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે જ્યાં બબાલ બોલાચાલી થઈ હતી સામાન્ય ને ત્યારબાદ અસામાજિક તત્વે આતંક મચાવ્યો હતો રિક્ષા ચાલક સાથે। ત્યારબાદ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। આ અસામાજિક તત્વોના આતંકને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો જે હતા તે એકઠા થયા હતા, હોબાળો મચાવ્યો હતો, જેને લઈ આજે બજારો બપોર સુધી સજ્જડ બંધ રહી હતી। જે સ્થાનિકો હતા તેઓએ જે આરોપીઓ છે તેમને રિકન્સ્ટ્રક્શન થાય અને તેઓનું સર્કસ નીકળે તે પ્રકારની માંગ હતી અને આક્રોશ જોવા મળ્યો હતો। તો આરોપીઓનું સર્કસ પણ પોલીસે કાઢ્યું હતું। લોકોના રોષને જોતા પોલીસની ટીમ પણ એક્શન મોડમાં આવી હતી। ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા। આજે સવારે એટલે તે 11 વાગે 11:30 વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું। ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે, એને ક્યારેય ચલાવી લેશે નહીં। શિવરાત્રિને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે।